મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરવાના છીએ। દાખલા નંબર 5, 5y નો વર્ગ ઓછા 9x નો વર્ગ બરાબર 36। બરાબર। આ સમીકરણમાં આપણને ખબર છે કે આ જમણી સાઈડ જે 36 આપેલા છે ત્યાં આપણે 1 લાવવાનું છે, એટલે કે પૂરું સમીકરણને આપણે 36 વડે ભાગીશું। તો 5y નો વર્ગ ના છેદમાં 36 ઓછા 9x નો વર્ગ ના છેદમાં 36 બરાબર 36 ના છેદમાં 36। હવે આપણે જાણીએ છીએ કે 36 ને આપણે 5 વડે ભાગી શકતા નથી, એટલે શું આવશે અહીં? ધેરફોર y² ના છેદમાં 36 ના છેદમાં 5 માઇનસ 9 ચોક 36 થાય છે, એટલે x² ના છેદમાં શું આવશે? 4 અને 36 ભાગ્યા 36 એટલે આવશે આપણો 1। તો આપણને આ સમીકરણ મળે છે, એટલે કે આ જે સમીકરણ છે એ કયા પ્રકારનું છે? તો y² ના છેદમાં a² માઇનસ x² ના છેદમાં b² ઇક્વલ ટુ 1 પ્રકારનું આ સમીકરણ છે। તો આપણે લખીશું કે આપેલ સમીકરણ y² ના છેદમાં a² માઇનસ x² ના છેદમાં b² ઇક્વલ ટુ 1 પ્રકારનું છે। બરાબર। એના ઉપરથી આપણો અક્ષ મળી જાય છે કે આ અક્ષ જે છે એ y અક્ષ છે। બરાબર। એટલે આપણે લખીશું કે અતિવલય પછી તમારે રકમ લખવાની છે y² ના છેદમાં 36/5 માઇનસ x² ના છેદમાં 4 ઇક્વલ ટુ 1 નો પ્રધાન અક્ષ શું થશે? પ્રધાન અક્ષ આગળ કોણ છે? y છે, એટલે y અક્ષ પર આવેલ છે। બરાબર। પ્રધાન અક્ષ કોના ઉપર છે? y અક્ષ પર આવેલ છે, અથવા તો y અક્ષ પર છે। ધેરફોર હવે શું થશે? નાભીઓ શું થશે? ધેરફોર નાભીઓ ક્યાં આવશે? નાભીઓ y અક્ષ પર આવેલી છે। બરાબર। હવે a² ની કિંમત અને b² ની કિંમત આપણે લખવાના છે। તો a² ની કિંમત આપણને કેટલી મળે છે? 36 ના છેદમાં 5। અહીં a² બરાબર 36 ના છેદમાં 5 અને b² ની કિંમત કેટલી મળે છે? આપણને 4 મળે છે। તો એ શું થશે? 36 નું વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણને 6 મળે છે, પરંતુ 5 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે વર્ગમૂળમાં 5 લખીશું। અને b² માં b ની કિંમત આપણને શું મળશે? 2। 2 નો વર્ગ 4 થાય। અહીં આપણને a અને b ની કિંમત મળી ગઈ છે। c ની કિંમત શોધવા માટે આપણે વર્ગમૂળમાં a² પ્લસ b² આપણું સૂત્ર છે। તો વર્ગમૂળમાં a² બરાબર 36 ના છેદમાં 5 અને b² બરાબર 4 લસા લેશું તો શું થશે? 36 પ્લસ 20 ના છેદમાં 5 બંનેનો સરવાળો કરીશું તો ઉપર કેટલા આવશે? 56 ના છેદમાં 5। તો c ની કિંમત આપણને શું મળે છે? 56 ના છેદમાં 5। હવે 56 નું વર્ગમૂળ નીકળતું નથી, પરંતુ 14 ગુણ્યા 5 14 ચોક 56 થાય છે। બરાબર। 14 ગુણ્યા 4 ના છેદમાં 5 14 ચોક 56। 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2 અને 14 નું નીકળતું નથી એટલે 14 અને 5 નું પણ નીકળતું નથી એટલે કે 5 આવશે। એટલે કે c ની કિંમત આપણને મળશે 2 વર્ગમૂળમાં 14 ના છેદમાં 5। હવે આપણે જે શોધવાનું છે એ જ આપણે ફક્ત લખવાનું બાકી રહ્યું છે। તો નાભીઓ શું આવશે? 0 પ્લસ ઓર માઇનસ c, કારણ કે y અક્ષ છે એટલે કે y અક્ષ પર પ્લસ ઓર માઇનસ c આવશે। 0 પ્લસ ઓર માઇનસ c ની કિંમત 2√14 ના છેદમાં 5। ત્યાર પછી આવશે શિરોબિંદુઓ, તો શિરોબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ a બરાબર 0 પ્લસ ઓર માઇનસ a ની કિંમત કેટલી છે? 6 ના છેદમાં વર્ગમૂળમાં 5। ત્યાર પછી ઉત્કેન્દ્રતા શોધવાની છે। ઉત્કેન્દ્રતા E બરાબર c/a। c ની કિંમત 2 વર્ગમૂળમાં 14 ના છેદમાં 5 છેદમાં a ની કિંમત કેટલી મળે છે? a બરાબર 6/5। 6/5। હવે √5 નીચે પણ છે, અહીં પણ √5 છે એટલે કેન્સલ થશે। બરાબર। ઉપર 2 ટાળી 6 એટલે કેટલા વધશે? આ √14 અને આ 3 એટલે કે √14 ના છેદમાં 3 મળશે। અને લાસ્ટ નાભી લંબની લંબાઈ બરાબર 2b² ના છેદમાં a 2 b² ની કિંમત કેટલી છે? 4। a ની કિંમત કેટલી છે? 6 ના છેદમાં વર્ગમૂળમાં 5।
છેદનો છેદ આ ક્યાં જશે? અંશમાં. અને અહીં કેન્સલ થશે 2 ટાલી 6. આ વર્ગમૂળમાં 5 જે છે, આ વર્ગમૂળમાં 5 છેદનો છેદ એટલે કે આ જે વર્ગમૂળમાં 5 ક્યાં જશે? અંશમાં. તો 4 વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 આવશે. બરાબર, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આ પ્રમાણે આપણને નાભી લંબની લંબાઈ કેટલી મળે છે? 4 વર્ગમૂળમાં 5 ના છેદમાં 3. તો આ પ્રમાણે આપણો 5 નંબરનો જે દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.